ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ એસએચકે મોબાઈલ શોપની તસ્કરી નિશાન બનાવી હતી। ભરૂચના એમજી રોડ પર ટેલિફોન એક્સચેન્જની સામે આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ એસએચકે મોબાઈલ શોપને ગતરોજ રાત્રિના સમયે તસ્કરી નિશાન બનાવી હતી। દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી, જેમાં એક તસ્કર બોર્ડની પાછળ સંતાઈને સિફતાઈપૂર્વક આવે છે અને ગેસ કટરથી દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરે છે અને દુકાનમાં ચોરીને અંજામ આપે છે। દુકાન માલિકના જણાવ્યા અનુસાર તેઓએ સવારે ખબર પડતા તેઓએ આવીને તપાસ કરતા દુકાનમાંથી એક લેપટોપ અને અન્ય એસેસરીઝ મળી કુલ 1 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું તેમને જાણવા મળ્યું છે। આ અંગે તેઓએ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ છે સત્તરભાઈ અને અમારી આ મોબાઈલ શોપ છે અહીં નેશનલ ટ્રેડ સેન્ટર મેં। તો આજ રોજ અમને બાજુમાંથી ટેલર જે સવારે વહેલી આપણો ટેલરિંગ કામ કરવા આવ્યા એમને અમને ફોન કર્યો કે તમારી દુકાન મેં ચોરી થઈ છે। તરત અમે આવ્યા, અમે જોયું કે ભાઈ અહીં ગ્લાસ જે આગળ ફ્રન્ટ ગ્લાસ તૂટેલો હતો, તાળા તૂટેલા હતા, શટર તૂટેલી હતી અને અંદરથી કેટલીક એસેસરીઝ ગઈ છે અને લેપટોપ હતું જે લેપટોપની ચોરી થઈ છે। અમે ફૂટેજ ચેક કર્યા તો એક સિંગલ માણસ આવેલો છે અને સિંગલ માણસે જ આ બધું કારનામું કરેલું છે। તો અમે પોલીસ કેસથી સવારે નોંધી આવ્યા છે, પોલીસની ફરિયાદ નોંધી આવ્યા છે। અમે બસ હવે આ સોલ્યુશન એ કરીએ છીએ કે આ જલ્દથી જલ્દ પોલીસ ખાતા બી અમારી વિનંતી છે કે જલ્દથી જલ્દ આનું સોલ્યુશન આવે અને આ ચોર પકડાઈ જાય। જે સિંગલ માણસ આવી રોડ ટચની દુકાનમાં એટલી ઇઝીલી ચોરી કરી શકે છે તો આવી હિંમત એમની ના થાય, ફરી આવું કામ કોઈ બીજી દુકાનમાં ના થાય અમે બી અપેક્ષા રાખીએ છીએ અને અમારે જે બી લેપટોપને અમારું જે ગયેલું છે અમે વહેલી તકે પાછું મળી ગયું।